નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું વાસ્તુ જ્ઞાનમાં. વાસ્તુ જ્ઞાન મનની શાંતિનું વિજ્ઞાન. નવરાત્રી અને શરદ પૂર્ણિમાના તહેવારના અંતરાલ બાદ આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ આ કાર્યક્રમમાં. આપના વાસ્તુલક્ષી પ્રશ્નોના જવાબ આપવા માટે વધુ એકવાર સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રખ્યાત વાસ્તુગુરુ મયંકભાઈ રાવલ. સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. સૌથી પહેલા એ જાણી લઈએ કે વાસ્તુનું જે વિજ્ઞાન છે તેને કેવી રીતે સમજી શકાય. વાસ્તુની અંદર ગણિત પણ આવેલું છે, વિજ્ઞાન પણ આવેલું છે. સર્વપ્રથમ વાત કરીએ વિજ્ઞાનની, તો આપણે વિજ્ઞાનના જે નિયમો છે તે વાસ્તુ સાથે કેવી રીતે સંકળાયેલા છે તે જાણીએ. ક્લાઇમેટિક કન્ડિશન છે તેની વાત વાસ્તુમાં સુંદર રીતે થઈ છે. જેમ કે વિન્ડ ડિરેક્શન છે એ નૈઋત્યની છે, તો નૈઋત્યની અંદર જે મુખ્ય વ્યક્તિની સુવાની જગ્યા છે ત્યાં આવવી જોઈએ. તે ઉપરાંત દક્ષિણની દિવાલ છે તે જાડી હોવી જોઈએ, તેના ઓપનિંગ્સ છે નાના હોવા જોઈએ, કારણ કે દક્ષિણમાં રેડિયેશન વધારે મળે છે. તે ઉપરાંત ચુંબકીય શક્તિ જે પૃથ્વીની છે તેની પણ સુંદર વાત વાસ્તુમાં કરેલી છે. હવે આપણે વિચાર કરીએ ગણિતને, તો ગણિત માટે 45 ડિગ્રીઝના 8 ઇક્વલ પાર્ટ આખો પ્લોટ અથવા તો બિલ્ડિંગના કરવા જોઈએ. અને મધ્યબિંદુ એટલે કે પ્લોટનું સેન્ટર છે અથવા તો બિલ્ડિંગનું સેન્ટર છે ત્યાંથી આ ભાગ કરવામાં આવે છે. અને ગણતરી એવી રીતે થાય છે કે માનો કે આપણે ઉત્તરની ગણતરી કરવી છે, તો ઉત્તરની મધ્યમાં એક આપણે ઊભી લીટી દોરી દઈએ છીએ જે સેન્ટર સાથે કનેક્ટ થતી હોય, અને તેની બંને બાજુ 22.5 ડિગ્રીના આપણે ખૂણા લઈએ છીએ. આ રીતે પ્રોપર ઉત્તર કેટલો જગ્યા રોકે છે તેની આપણને ખબર પડે. તે જ રીતે અન્ય જે 8 દિશાઓ છે તેની પણ આપણને ખબર પડે છે. અને વાસ્તુના ગણિત માટે આપણે જો પ્લોટ પર ડિવિઝન્સ કરવાના હોય તો એની લંબાઈ અને પહોળાઈ જે છે તેના 3 ઇક્વલ ભાગ આપણે કરીએ, અને સેન્ટ્રલ પાર્ટ જે રહે એટલે કે 1/9 ભાગ જે રહે છે તેને આપણે બ્રહ્મ ગણી શકીએ. એટલે બધી જ જે દિશાઓ છે તેની મૂળભૂત ગણતરી આ રીતે કરવામાં આવે છે. આપે કહ્યું કોઈ ચોક્કસ સ્થાન બ્રહ્મસ્થાન વિશે આપે માહિતી આપી, તેનું મહત્વ શું છે અને કેવી રીતે તેની ગણતરી કરી શકાય? ખૂબ સુંદર સવાલ છે. બ્રહ્મ એટલે એવું કહે છે કે જે આખો પ્લોટ છે અથવા તો સમગ્ર જે વાસ્તુ છે તેનો સેન્ટ્રલ પાર્ટ છે. લંબાઈ અને પહોળાઈનો 1/3 પાર્ટ આપણે જ્યારે ગણીએ ત્યારે ખ્યાલ આવે છે કે જે વચ્ચે જે એક આખો ભાગ રહ્યો તેને આપણે બ્રહ્મ ગણી શકીએ. અને બ્રહ્મની ગણતરી જે છે તે જો સાચી હોય તો બ્રહ્મને લગતી વાત પણ આપણે સારી રીતે કરી શકીએ. અને બ્રહ્મ જે છે તે માણસના મન અને નવી જનરેશન સાથે જોડાયેલું છે. તેથી જીવનમાં અને વ્યક્તિત્વમાં બંને જગ્યાએ બ્રહ્મનું ખૂબ જ મહત્વ છે. બ્રહ્મનું મહત્વ ઘણું રહેલું છે. કોઈ પણ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જો જોવા જઈએ, બ્રહ્મમાંથી શું જરૂરી છે કે અવકાશ દેખાવું જ જોઈએ? બ્રહ્મમાંથી આકાશ દેખાવું જોઈએ એવી એક ખોટી માન્યતા છે. કારણ કે આપણે જ્યારે 5 તત્વોની વાત કરીએ છીએ ત્યારે અવકાશ તત્વ જે આવેલું છે તે બ્રહ્મ સાથે જોડાયેલું છે, કારણ કે તે બ્રહ્મને રિપ્રેઝન્ટ કરે છે. અને અવકાશ તત્વને ભાષાકીય રીતે બદલાવ આવતા આકાશમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. તેથી અધૂરું જ્ઞાન હોય તે લોકો એવું માને છે કે બ્રહ્મ એટલે આકાશ, અને તેથી જ આકાશ તે બ્રહ્મમાંથી દેખાવું જોઈએ તેવી એક ખોટી માન્યતા છે. મેં તો ઘણી બધી જગ્યાએ એવું પણ જોયું છે કે ઘરની જે સીલિંગ હોય, રૂફ હોય, તેને તોડી કાણા પાડી અને એની અંદરથી આકાશ દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ખરેખર તો બ્રહ્મને આસન પણ હોવું જોઈએ અને છત્ર પણ હોવું જોઈએ. અને આ જે માન્યતા છે તેના લીધે જ આખું જે મકાન છે તેનું બેલેન્સિંગ સારી રીતે થઈ શકે છે. બ્રહ્મમાંથી જો આકાશ દેખાતું હોય તો તેના લીધે અનેકવિધ સમસ્યાઓ માણસના જીવનમાં આવતી હોય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રકાશનું કેટલું મહત્વ છે? દરેકે દરેક જે એલિમેન્ટ છે તેનું વાસ્તુમાં મહત્વ હોય જ, કારણ કે વાસ્તુ જે છે તે ઉર્જાનું વિજ્ઞાન છે, એટલે કે એનર્જીનું સાયન્સ છે. અને પ્રકાશ જે છે તેમાંય ખાસ સૂર્ય અને ચંદ્રનો જે પ્રકાશ છે એટલે કે નેચરલ લાઇટ આપણે જેને કહીએ છીએ તેનું આપણા જીવનમાં મહત્વ છે. તો વાસ્તુ નિયમોમાં તો જરૂરથી તેનું મહત્વ હોય જ. પ્રકાશના મહત્વને તો આપણે જાણી લીધું, પરંતુ ભારતીય સંસ્કૃતિ છે તે કર્મને પ્રાધાન્ય આપે છે. તો હવે કર્મને પ્રાધાન્ય આપીને સુખી થવું કે પછી વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે? ટ્રિકી સવાલ છે, પરંતુ દરેક વસ્તુનો વાસ્તુશાસ્ત્રમાં જવાબ આવેલો છે. વાસ્તુનો એક ભાગ છે તે છે કર્મ. આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો કર્મ તે રસ્તો છે.
અને વાસ્તુ નિયમો છે તે ગાડી છે. આપણે માનો કે એક્સપ્રેસ વે પર જતા હોઈએ અને 1920ની સર્વિસ કર્યા વગરની ગાડી હોય તો તે આપણને સમયસર નહીં પહોંચાડી શકે. તેવી જ રીતે માનો કે આપણે ઉબડખાબડ રસ્તા પર સારામાં સારી બ્રાન્ડેડ ગાડી લઈને જઈએ છીએ તો પણ આપણે સમયસર નથી પહોંચી શકવાના. તેથી બંનેનું મહત્ત્વ છે. કારણ કે જો આપણે વાસ્તુ પરફેક્ટ જગ્યામાં રહેતા હોઈએ અને આપણા કર્મો સારા ન હોય, અથવા તો આપણા કર્મો સારા હોય પરંતુ વાસ્તુ દોષ હોય, તો બંને જગ્યાએ ધાર્યા પરિણામો નથી મળતા. એટલે કે કર્મ અને વાસ્તુની ઉર્જા બંને જો ભેગા થાય તો જીવન ખૂબ જ સુખમય બની જાય છે. આપની સાથેની આ ચર્ચાને આગળ વધારીશું, આપની પાસેથી વધુ કેટલીક માહિતી મેળવીશું, પરંતુ હાલ વાસ્તુ જ્ઞાનમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. એક નાનકડા બ્રેક બાદ સ્વાગત છે આપનું વાસ્તુ જ્ઞાનમાં. જામ ખંભાળિયાથી એક દર્શક મિત્ર જગમલભાઈએ વાસ્તુલક્ષી સમસ્યા આપણને મોકલી આપી છે. શું છે તેમની સમસ્યા, શું છે તેમના પ્રશ્નો અને તેનું નિરાકરણ શું હોઈ શકે તે જાણી લઈએ પ્રખ્યાત વાસ્તુગુરુ મયંકભાઈ રાવલ પાસેથી. મયંકભાઈ, આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, નકશા પર જાણી લઈએ કે તેમની સમસ્યા શું છે. જગમલભાઈનો પત્ર મેં વાંચેલો છે અને તેમની મૂળભૂત સમસ્યા છે કે તેમના ઘરની અંદર ડિલિવરી વખતે વાઈફને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થયા. પુત્રનો જન્મ થયો પછી તેની તબિયત સારી નથી રહેતી અને બધા નવા રિપોર્ટ્સ જે કરાવ્યા તેમાં ખબર પડી કે હવે તેમની પત્ની છે તેમને ગર્ભાશયની તકલીફ ચાલુ થઈ છે. તેથી કદાચ ભવિષ્યમાં નવા બાળકો ન પણ આવે. તો તેમને ઇન્ટરેસ્ટ છે કે આ ખરેખર વાસ્તુના લીધે ઊભું થયું છે કે અન્ય કોઈ સમસ્યા હોઈ શકે. અને તેમનો પ્લાન મેં જોયો તેના પરથી લાગે છે કે આ સમસ્યા વાસ્તુ નિયમો સાથે જોડાયેલી છે. આપણે તેમના પ્લાનમાં જોઈએ છીએ તો સૌથી પહેલાં તો નૈઋત્યની અંદર દક્ષિણ તરફ તેમનો દરવાજો આવેલો છે અને દક્ષિણ અગ્નિની અંદર તેમનો દાદરો આવેલો છે. હવે જ્યારે નૈઋત્યની અંદર દક્ષિણ તરફ દરવાજો આવતો હોય ત્યારે ઘરની અંદર જે દીકરો હોય છે તેની હેલ્થના કોમ્પ્લિકેશન્સ ઊભા થતા હોય છે. અને દક્ષિણની અંદર જ્યારે અગ્નિમાં દાદરો આવતો હોય ત્યારે મેં હંમેશા જોયું છે કે ગર્ભાશયને રિલેટેડ પ્રોબ્લેમ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. આ બંને શક્યતાઓ જે હતી તે તેમના ઘરની અંદર ઉદ્ભવી જ છે. અને તે ઉપરાંત આપણે જોઈએ છીએ કે ઘરની અંદર અન્ય પણ કેટલીક સમસ્યાઓ છે, તો તેની પણ આપણે ચર્ચા એટલે કરી લઈએ કે આપણે એમને એક સંપૂર્ણ સોલ્યુશન આપવું છે. તો બીજી વાત આપણે જોઈએ છીએ કે તેમનો જે ડ્રોઈંગ રૂમ છે તે દક્ષિણ તરફ છે, તેમનું રસોડું છે તે પૂર્વ ઈશાન તરફ છે અને મંદિર જે છે તે પૂર્વ મધ્યમાં આવેલું છે, પરંતુ મંદિરની દિશા છે તે દક્ષિણ તરફ છે. અને દક્ષિણ તરફ મુખ રાખીને આપણે જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે જે વ્યક્તિ પૂજા કરતી હોય તેનો ગુસ્સો ખૂબ જ વધે છે. મને લાગે છે કે તેમના પત્ની પૂજા કરતા હોવા જોઈએ, કારણ કે તબિયતનો પ્રશ્ન તેમના પત્નીને ઉદ્ભવ્યો છે. તે ઉપરાંત બેઠક વ્યવસ્થા જે છે તે વાયવ્યમુખી છે અને વાયવ્ય તરફ જ્યારે મુખ રાખીને બેસીને આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે મનની અંદર એક કોન્ફિડન્સ ઊભો થતો હોય તે ઓછો થવા લાગે છે. અને ઈશાનની અંદર પૂર્વ તરફ મુખ રાખીને ભલે રસોઈ થતી હોય, પરંતુ ઈશાનમાં જ્યારે રસોઈઘર આવે છે ત્યારે સ્ત્રીને મન અને શરીર બંનેની સમસ્યા ઉદ્ભવે છે. અને તેમની વાત સાચી છે કે ઘરમાં સ્ત્રીને સૌથી વધારે તકલીફ છે. તો આ આખો જ જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તેના સમાધાનની પણ આપણે વાત કરી દઈએ. અને સૂચન પછીના નકશામાં આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે તેમની ઘરની આંતરિક વ્યવસ્થા કેવી રીતે બદલવી જોઈએ અને તેમને સોલ્યુશન પણ આપણે આપી દઈએ. તો સૂચન પછીના નકશામાં આપણે જોઈએ છીએ કે તેમની બેઠક વ્યવસ્થા છે તે ઈશાનમુખી આપણે કરી દીધી છે. મંદિર છે તે પૂર્વ તરફ પૂજા થાય તેવું કર્યું છે. અને તે ઉપરાંત તેમનું સંડાસ જે છે તે બદલી શકાય તેવું નથી, કારણ કે સંડાસ જ્યારે ઈશાનમાં આવતું હોય ત્યારે તે સ્ટ્રેસ વધારે છે. પરંતુ આપણે તોડફોડની વાત તો કરવી જ નથી, કારણ કે ભારતીય વાસ્તુમાં તોડફોડની કોઈ પણ વાત નથી. તો તેમનું સંડાસ છે તેની ઉપર ચાંદીનો તાર આપણે લગાડવો જોઈએ. ઈશાનની અંદર ખાલી જગ્યા છે ત્યાં તુલસીના 5 છોડ વાવવાનું પણ તેમને હું રેકમેન્ડ કરું છું. તેમનો જે મુખ્ય દ્વાર છે તેની ઉપર શ્યામ વર્ણ એટલે કે આપણે જે વાદળ હોય
તેવા રંગના ગણપતિ બહારની તરફ એટલે કે બાળશાખની બહારની તરફ બેસાડવા જોઈએ અને પિત્તળના જે ગણપતિ છે બેઠેલા સ્વરૂપમાં હોય તે બરાબર તેની પાછળ લગાડવા જોઈએ. આનાથી તેમના દીકરાની જે તબિયત છે તેમાં ફાયદો થશે. તે ઉપરાંત ઘરની અંદર ગુગળનો ધૂપ કરવો જોઈએ અને ઘરની જે મુખ્ય સ્ત્રી છે એટલે કે તેમના જે પત્ની છે તેમના માટે હું ખાસ કહીશ કે સવારમાં મંદિર પાસે કળશ રાખી તેમાં પાણી ભરવું જોઈએ. ઘીનો દીવો કરી તેમાં કપૂર મૂકી અને જો ગાયત્રી મંત્ર કરવામાં આવે તો તેમની તબિયતમાં જરૂરથી રાહત થશે. અને દાદરો છે તેના સોલ્યુશન માટે દાદરાની બાજુની અંદર ચંદનનો છોડ વાવવો જોઈએ અને વાયવ્યની અંદર જો બીલી વાવવામાં આવે તો તેમને જે હેલ્થના કોમ્પ્લિકેશન્સ છે તેમાં જરૂરથી ફાયદો થશે. મિત્રો, તમારી પણ આવી કોઈ સમસ્યા હોય તો આ જ રીતે તમે પણ તેનું સોલ્યુશન જરૂરથી લાવી શકશો.